નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દિવાળીમાં મીઠાઈવાળા સાથે થયો પ્રેમ. દિવાળી નજીક આવી રહી હતી. શહેરના દરેક ખૂણે રંગોળીના રંગો, દિયાઓની જળહળાટ અને મીઠાઈની સુગંધ છવાઈ ગઈ હતી. હવા પણ જાણે ખુશી ગાઈ રહી હતી. રસ્તા ઉપર લોકોની ભીડ હતી. કોઈ નવી સાડી ખરીદતો, કોઈ ફટાકડાની થેલી લઈને હસતો, કોઈક તો હાથમાં મીઠાઈનો બોક્સ લઈને મિત્રો પાસે દોડી રહ્યો હતો. વનિતા પણ એ દિવસે ખૂબ ઉત્સાહિત હતી. ઘરમાં મહેમાનો આવવાના હતા, એટલે મીઠાઈ લેવી એ અનિવાર્ય હતી. સવારથી જ ઘરમાં સફાઈ ચાલી રહી હતી. માં રંગોળી બનાવી રહી હતી. પિતા દીવા ગોઠવી રહ્યા હતા. વનિતાને મમ્મીએ કહ્યું, બેટા તું જાને સુરભી સ્વીટમાંથી થોડીક મીઠાઈ લઈ આવ. વનિતા સાડીનું પલ્લું ટકાવીને હળવી સુગંધવાળો પરફ્યુમ લગાવીને નીકળી. મનમાં વિચારી રહી હતી કે બસ મીઠાઈ લેવી છે, જલ્દી પાછી આવું. પણ ક્યારેક જીવનમાં નાની સફર પણ આખું જીવન બદલી નાખે છે. જ્યારે વનિતા સુરભી સ્વીટની દુકાનમાં પહોંચી, ત્યારે એ દુકાન મીઠાઈના રંગોથી ભરાઈ ગઈ હતી. કાચના કાઉન્ટર પાછળ ચમકતી કાજુ કતરી, જલેબી, લાડુ અને રસગુલ્લા દેખાઈ રહ્યા હતા. પણ વનિતાની નજર તો એક જગ્યાએ અટકી ગઈ. કાઉન્ટર પાછળ બેઠેલો સંજય. ગોરો રંગ, નમ્ર સ્મિત, હાથમાં ચાંદીની થાળી અને આંખોમાં એવી ચમક કે વનિતાનું દિલ ધબકતું થઈ ગયું. શું લેશો બહેનજી? સંજયે મીઠા અવાજમાં પૂછ્યું. વનિતાને ખબર જ ન પડી શું બોલવું. એની જીભ અટકી ગઈ. મારે મીઠાઈ લેવી છે એવું કહ્યું, પણ પોતે પણ સમજાય ન આવ્યું કે એ શબ્દોમાં કેટલી ગભરાહટ હતી. સંજય હળવો હસ્યો. એ તો દુકાનનું નામ જ છે. મીઠાઈ તો આપવી જ છે, પણ કઈ આપું? કાજુ કતરી કે પછી તમારું મનપસંદ દિલ? વનિતાના ચહેરા પર લાલીમાં છવાઈ ગઈ. એણે હળવો ઉસાસો લીધો અને બોલી, દિલ તો આપવાની વસ્તુ નથી. સંજય હસતા બોલ્યો, પણ જો કોઈ માગે તો આપવું જ પડે ને. દુકાનમાં પડોશના ગ્રાહકો હસવા લાગ્યા. વનિતાએ આંખો નીચે કરી. સ્મિત રોકવા છતાં હોઠ પર નાનકડું ખીલતું હાસ્ય આવી ગયું. એણે મીઠાઈ લીધી, પૈસા આપ્યા અને પાછી ફરવા લાગી. પણ જ્યારે એણે બિલ જોયું, તેમાં એક નાનકડો નંબર લખેલો હતો. આ શું? એણે મનમાં વિચાર્યું, પણ દિલની ધડકન વધતી ગઈ. સાંજ પડતી હતી. દિયા ઝળહળી રહ્યા હતા અને એ નંબર વનિતાના મનમાં ઝળહળી રહ્યો હતો. ઘરે આવી વનિતાએ ચા પીધી, પણ મન ચંચળ હતું. આખરે એણે હિંમત કરીને ફોન ઉપાડ્યો. હેલો. સામેની તરફથી એ જ અવાજ આવ્યો, મીઠો, હળવો, ઓળખાણથી ભરેલો. વનિતાનો શ્વાસ અટકી ગયો. હું વનિતા બોલું છું. આજે દુકાનમાં આવી હતી. ઓહ, એ સ્મિતવાળી ગ્રાહક. મેં તો વિચાર્યું કે તમે કોલ નહીં કરો. એમ વાત શરૂ થઈ. પહેલાં 5 મિનિટ, પછી 15, પછી કલાકો. એ વાતોમાં મીઠાઈ જેવી મીઠાશ હતી. ઘર, શોખ, બાળપણ, સપના, બધું. સંજય હંમેશા એના શબ્દોમાં હાસ્ય છાંટતો. વનિતા હસતી, પછી ચૂપ થઈ જતી. દરેક રાત્રે હવે વનિતા ફોનની રાહ જોતી. એણે જણાવ્યું કે સંજય માત્ર મીઠાઈવાળો નથી, એ તો જીવનની મીઠાશ છે. એનો અવાજ સાંભળતા વનિતાને એવું લાગતું કે દિવાળીના દીવા એના દિલમાં પ્રગટે છે. એક દિવસ સંજયે પૂછ્યું, વનિતા, દિવાળીના પછી નવા વર્ષે તમે ફ્રી છો? વનિતા બોલી, કેમ? કારણ કે મારી પાસે એક ખાસ મીઠાઈ છે જે દુકાનમાં નથી વેચાતી. એને માત્ર દિલથી આપવી પડે છે. વનિતાએ સ્મિત રોક્યું. અને એને કોણ આપશે? હું, જો તમે સ્વીકારો તો. એ પળે બંને ચૂપ થઈ ગયા, પણ એ ચૂપમાં પણ હજારો શબ્દો હતા. બંનેના દિલમાં નવા વર્ષની રાહ અને નવા સંબંધની શરૂઆતનો ધબકાર. દિવાળી આવી. ઘરમાં દીવા ઝળહળ્યા, બહાર ફટાકડા ફૂટ્યા અને વનિતાના મનમાં પ્રેમના ફટાકડા ફૂટ્યા. એણે પહેલી વાર અનુભવ્યું કે કોઈ અજાણી વ્યક્તિ એટલી નજીક લાગશે. દિવાળીના દીવા હવે બુંજાઈ ગયા હતા, પણ વનિતાના દિલમાં એક નવો દીવો સતત પ્રગટતો રહ્યો, સંજયનું નામ લઈને. દરરોજની વાતો હવે રોજિંદીનો ભાગ બની ગઈ હતી. સવારની શુભેચ્છા,
બપોરના મેસેજ, સાંજની મીઠી વાતો અને રાત્રે શાંતિભર્યા અવાજમાં શુભરાત્રિ, એ બધું નાની પ્રેમ કથા જેવું જ લાગતું હતું. નવા વર્ષની સવારે વનિતાને સંજયનો મેસેજ આવ્યો, આજે શહેરના તળાવ કિનારે મળીએ, હું તમારું મનપસંદ લાડવાળું ગરમ દૂધ લઈને આવીશ. વનિતાનું મન ધબકતું થઈ ગયું. એણે ક્યારેય વિચાર્યું ન હતું કે મીઠાઈની દુકાનમાં થયેલી એક અચાનક મુલાકાત તેને પ્રેમની સફર સુધી લઈ જશે. એણે લાંબા વાળ ખોલ્યા, ગુલાબી રંગનો દુપટ્ટો ધાર્યો, હળવી લિપસ્ટિક લગાવી અને મનમાં વારંવાર એ વિચારતી રહી કે સંજયને જોઈને શું બોલવું. તળાવ કિનારે પવન હળવેથી વહેતો હતો, પાણીમાં સૂર્યની કિરણો ઝળહળતી હતી. એક બેન્ચ પર સંજય બેઠો હતો, હાથમાં ગરમ દૂધનો થર્મોસ અને આંખોમાં એવી મીઠી રાહ કે વનિતાનું દિલ ગુંજી ઉઠ્યું. તમે આવી ગયા? સંજય બોલ્યો. વનિતાએ સ્મિત આપ્યું. હું ન આવું તો આ દૂધ ઠંડુ પડી જાય ને. બંને હસ્યા. એ હાસ્યમાં મીઠાઈની સુગંધ હતી, પ્રેમની ગરમી હતી. સંજયે એના હાથમાં એક નાનો બોક્સ આપ્યો. તેમાં મીઠાઈ નહોતી, પણ એક નાની ચાંદીની પાયલ હતી. આ શા માટે? વનિતાએ પૂછ્યું. સંજય બોલ્યો, દિવાળીએ તમે મારા દિલમાં પ્રકાશ લાવ્યો હતો. નવા વર્ષે હું ઈચ્છું છું કે તમારી પગલાંની ધૂન મારા જીવનમાં વાગતી રહે. વનિતાએ પાયલ હાથમાં લીધી, આંખોમાં હળવી ચમક સાથે બોલી, તમે તો મીઠાઈ કરતાં પણ વધારે મીઠા છો. પવનમાં એ શબ્દો ઉડી ગયા અને બંને વચ્ચે એક શાંત પળ ઊભી રહી. સંજયે હળવેથી કહ્યું, વનિતા, ક્યારેય વિચાર્યું હતું કે હું મીઠાઈ વેચતો રહીશ, પણ કોઈ એવું મળશે કે જે મારા જીવનને પણ મીઠું બનાવી દેશે? વનિતા બોલી, ક્યારેક વિચાર્યું હતું કે હું માત્ર મીઠાઈ લેવા જાઉં, પણ કોઈ એવું મળે જે દિલ લઈ જાય. બંને એકબીજાને જોઈને હસ્યા. એ નજરોમાં પ્રેમની દુનિયા છુપાયેલી હતી. તળાવ કિનારે બેઠા બંનેએ પોતાના બાળપણની વાતો કરી. કેવી રીતે સંજયના પિતાએ દુકાન શરૂ કરી અને કેવી રીતે વનિતાએ બાળપણથી દીવા બનાવવાની હૂંફ રાખી. દરેક વાતમાં એકબીજાના મનની નજીક આવવાનો અહેસાસ વધતો ગયો. સૂર્ય ઢળતો ગયો, આકાશ નારંગી રંગમાં રંગાઈ ગયું. એ સમયે સંજયે ધીમેથી વનિતાનો હાથ પકડ્યો. હાથ ઠંડા હતા, પણ એ સ્પર્શ ગરમ લાગ્યો. વનિતા ચૂપ રહી, પણ એ ચૂપમાં જ ઘણું બધું. વનિતા, સંજય બોલ્યો, મને ખબર નથી પ્રેમ શું રીતે કહીએ, પણ જો પ્રેમનો સ્વાદ હોય તો એ તમારા સ્મિત જેવો હશે. વનિતાની આંખોમાં આંસુ ચમક્યા. એણે કહ્યું, અને જો પ્રેમની મીઠાઈ હોય તો એ તમારું દિલ હશે. એ પળે બંને વચ્ચેનો સંબંધ શબ્દોની પર થઈ ગયો. એ પ્રેમની પહેલી સ્વીકૃતિ હતી. કેટલાક અઠવાડિયા પછી સંજય વનિતાના ઘેર આવ્યો, મીઠાઈનો મોટો થેલો લઈને. વનિતાના માતા પિતાને મળ્યો, સૌમ્યતા અને આદરથી બોલ્યો. મીઠાઈ વહેંચતા વહેંચતા એણે કહ્યું, આ મીઠાઈ દિવાળીની નથી, આ તો એ ખુશી માટે છે કે તમારી દીકરીએ મારા જીવનને પ્રકાશિત કરી દીધું. વનિતાની મમ્મી સ્મિતિ, તો હવે આ પ્રકાશને સદાય માટે રાખજો. થોડી જ વારમાં બંને પરિવાર મળી ગયા અને નક્કી થઈ ગયું, વનિતા અને સંજય હવે જીવનના સાથી બનશે. લગ્નના દિવસે દુકાન દીપાવલીની જેમ ઝળહળી રહી હતી. સંજયે દુકાનના બોર્ડ નીચે એક નવું બોર્ડ લગાવ્યું, સુરભી સ્વીટ્સ હવે અહીં મળે છે, સૌથી મીઠો પ્રેમ. વનિતાએ હળવી નજર ઉઠાવી, એ બોર્ડ વાંચ્યું અને સંજય તરફ જોઈ હસી બોલી, હવે મીઠાઈની દુકાન તો મારી પણ છે. સંજય બોલ્યો, અને દિલ પણ. ફટાકડાના ધડાકા વચ્ચે બંનેના હાથ જોડાયા. દિવાળીની જેમ ઝળહળતો પ્રેમ, મીઠાઈની જેમ મધુર જીવન. અને એ રીતે પૂર્ણ થઈ પ્રેમ કથા. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો મિત્રો, આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને વિડીયોને શેર કરી દેજો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો બનાવું.